અમીબેન? યસ અંકલ. જય સચ્ચિદાનંદ, દીપકાનંદજી, રજની અંકલ. જય સચ્ચિદાનંદ. वापसी ले रहा था तो उन्हें लागू तो किया गया था और जब उन्हें लागू किया गया तो उनके असर का ठीक ઓકે અમીબેન. યસ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન વિના કશું જ ખપે ન હો. દાદા ભગવાન વિના કશું જ ખપે ન હો. મુક્તિ માર્ગે વ્યવસ્થિત જે કઈ હો તે હો. દાદા ભગવાન વિના કશું જ ખપે ન હો. વ્યવહારે સંકલ્પ વિકલ્પ કશું ન હો. વ્યવહારે સંકલ્પ વિકલ્પ કશું ન હો. સત્સંગ અસંગ વિના નિશ્ચય કઈ ન હો. સત્સંગ અસંગ વિના નિશ્ચય કઈ ન હો. અંતકરણ આશયમાં જ્ઞાન વિના કઈ ન હો. અંતકરણ આશયમાં જ્ઞાન વિના કઈ ન હો. જગત કલ્યાણ વિના ભાવના કશી ન હો. દાદા ભગવાન વિના કશું જ ખપે ન હો. નિષ્કામ કરુણા વિના હૃદયાનંદ કઈ ન હો. નિષ્કામ કરુણા વિના હૃદયાનંદ કઈ ન હો. મોક્ષ સ્વરૂપ ધ્યાન વિના સમય પળ વ્યર્થ ન હો. નિષ્કામ કરુણા વિના હૃદયાનંદ કઈ ન હો. મોક્ષ સ્વરૂપ ધ્યાન વિના સમય પળ વ્યર્થ ન હો. આજ્ઞા પાલન વિના ધારણા કશી ન હો. આજ્ઞા પાલન વિના ધારણા કશી ન હો. સત્સંગ અપૂર્વ વિના વ્યવસ્થિત કઈ ન હો. સત્સંગ અપૂર્વ વિના વ્યવસ્થિત કઈ ન હો. દાદા ભગવાન વિના કશું જ ખપે ન હો. જ્ઞાન ને ત્રિદિવ્યતાથી ચેતના અભેદ હો. જ્ઞાન ને ત્રિદિવ્યતાથી ચેતના અભેદ હો. નિર્દ્વંદ આત્મરમણ પૂર્ણ કામ મોક્ષ હો. નિર્દ્વંદ આત્મરમણ પૂર્ણ કામ મોક્ષ હો. સ્વસમય પરમાર્થે જ્ઞાન વિના લક્ષણ હો. સ્વસમય પરમાર્થે જ્ઞાન વિના કઈ ન હો. પુણ્યાનું સામાયિક સાધ્ય શ્રેણીક અહો. પુણ્યાનું સામાયિક સાધ્ય શ્રેણીક અહો. દાદા ભગવાન વિના કશું જ ખપે ન હો. મુક્તિ માર્ગે વ્યવસ્થિત જે કઈ હો તે હો. દાદા ભગવાન વિના કશું જ ખપે ન હો. મુક્તિ માર્ગે વ્યવસ્થિત જે કઈ હો તે હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ આ પદ મળ્યું આજે? એકદમ યાદ આવ્યું ને કે કઈ પદ ગાવાનું છે, તો એમ હમણાં 2 દિવસ પહેલા જ આ પદ સાંભળ્યું હતું, તો મેં કીધું આજ ગાઈએ, કેમ કે હવે નું જીવન દાદા ભગવાન ના ઉપર જ આખું સમર્પિત, આ વિજ્ઞાન પર સમર્પિત, મોક્ષ માર્ગનું જ માટે જે હવે ખપે છે એ જ રસ્તો હવે આપણે ખપવું જોઈએ. અને આ વિનાશી વસ્તુમાં હજી કેટલું બધું સમય જાય છે એ બધું દેખાયું, તો મેં કીધું ચલો આ પદ ગાઈએ એટલે થોડું નિશ્ચય પાકું થાય. મેં કહ્યું કે આ દાદાને ભૂલી ગયા એટલે પાછા દાદાને યાદ કરવા માટે પદ કર્યું. ના ભૂલ્યા, દાદા ભૂલાયા તો છે ને, પણ આ વ્યવહારમાં કેટલો સમય ક્યારેક દાદાને ક્યાં મૂકી દઈએ છે સાઈડમાં, તો એ ખબર પડે છે. રાઈટ, યુ રાઈટ. એ બહુ સરસ.
દીપકાનજી શું પૂછ્યું છે દીપકાનજીને? દીપકાનજી વ્યવસ્થિત જે કઈ હો તે હો, એ એના ઉપર થોડું પ્રકાશ પાડો દીપકાનજી, કે એનો મતલબ શું થાય? હમ વ્યવસ્થિત પ્રમાણે આપણા જીવનમાં બધું થયા કરે છે. કરેક્ટ. એટલે આમાં એક દાદાની સમજણ આવે છે હમ કે દાદાએ જ્ઞાની પુરુષ માટે એમ કીધું છે હમ કે જ્ઞાની પુરુષ ઉદય પ્રમાણે વર્તે છે. હમ ઉદય પ્રમાણે વર્તે છે એટલે આજે એ કોઈ ક્રિયાના કરતા રહ્યા નથી, અને હમ તેમ છતાં એમના પુરુષાર્થે કરીને એમણે એટલું બધું ચોખ્ખું કરી નાખ્યું છે કે એને એમ કહીએ ને કે એ ક્રિયામાં કરતા તો નથી, પણ એમનો પૂતગલ એટલું બધું સહજ અને ચોખ્ખું થયેલું છે, જે દાદા ભગવાન પોતાના માટે કહેતા હતા કે અમારું પૂતગલ ટ્રાન્સપરન્ટ થયું છે, ઓપન ટુ સ્કાય થયું છે, નો સિક્રેસી થયું છે. આ બધા પ્રમાણ આપણે મેળવવાના બાકી છે, કારણ કે આપણને રસ્તે ચાલતા મળ્યું છે. એટલે એ બધો ભાગ આપણો કચાશ વાળો છે. એટલે વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો આપણે રાખીએ છીએ, પણ એમાં આ સમજણ રાખીએ કે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપણે પાર કરવાની બાકી છે, કારણ કે વ્યવહાર બધો ઘણો કચાશ વાળો છે આજે, કે જેનાથી આપણા ઘરવાળા જ ખુશ નથી. બહારની તો વાત આગળની જાય છે, પણ ઘરવાળા જ આપણને શું કહેવાય એનઓસી આપતા નથી. એટલે એ સમજણે આપણે એ બધું બાકી છે. એટલે વ્યવસ્થિતમાં જે કંઈ હો એ બહારના ભાગમાં બરાબર છે, પણ પોતાના ભાગના વ્યવહારમાં વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો કહીને છૂટી નહીં જવાય. છૂટી નહીં જવાય, રાઈટ. એનું ધ્યાન રાખવાનું છે કે એ વ્યવહાર બધો આપણો જે છે તે આજે કોઈ નવ કલમોના પ્રમાણ વાળો નથી. મન વચન કાયાથી લોકોને દુઃખ થાય છે. આ સંસારની વિનાશી ચીજ બધી ખપે છે, હજી ખપે છે. એની પાછળ માથાકૂટ હોય છે. કેટલા બધા લોકો નથી ગમતા એવા છે, કેટલા બધા લોકો ગમે એવા છે. એટલે આ બધો ભાગ વ્યવહારનો જે કચાશ વાળો છે તે હજી ચોખ્ખો કરવાનો બાકી છે. વાણીના કયા પ્રમાણ સચવાય છે એ જુઓ. આપણે કહીએ આપણી ભાવના છે, 5મી કલમ બોલીએ છે એટલે યાદવાદની ભાવના છે, પણ એ ભાવનાની સામે જ્યારે જ્યારે એવી વાણી નીકળે છે તો એના પ્રતિક્રમણ કેટલી વખત ચૂકી જવાય છે, રહી જાય છે. એ વસ્તુ બતાડે છે કે આપણે કહીએ કે રસોડું સાફ કરીને સુઈ જાય છે, એક પણ વાસણ મૂકીને સૂતા નથી. એમ કે ના 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 મુકાય, એમ કે ત્યાં જાગૃતિ છે તો અહીંયા કેમ નથી? એટલે આ મન વચન કાયા રૂપી વાસણને પણ રસોડાના વાસણની જેમ રોજ રોજ ક્લિયર કરી દેવાનું, આખા દિવસમાં જે જે થાય છે તે. એટલે એ બધું બાકી છે. એટલે અહીંયા આ બધા પ્રમાણ બહુ સરસ આપેલા છે. દાદા ભગવાન સિવાય ઘણી બધી વસ્તુ હજી ખપે છે. દાદા ભગવાનનો મતલબ જ્ઞાન. જ્ઞાન એટલે આપણે આપણું જીવન જ જ્ઞાન સ્વરૂપ. એટલે ક્રિયાના ભાગમાં બધી જ માથાકૂટ બંધ થઈ ગઈ. ક્રિયાના ભાગમાં કોઈ આગ્રહ ખેંચ પકડ રહી નહીં. એ બધું બાકી છે આપણું. એટલા માટે વ્યવહાર દ્રષ્ટિનો ભાગ ચોખ્ખો કરવાનો ઘણો બધો બાકી છે. એટલે ત્યાં સુધી આપણે
જાગતા રહેવાનું છે. કોઈ આપણા પર આંગળી ચીંધે એવું રહેવું ન જોઈએ. હા ઘરના લોકો આપણા પર ખુશ રહેવા જોઈએ. હા આપણે કે ને મૌન રહ્યા તેનો વાંધો નથી. હમ એટલે ભૂલ થાય તો આપણે મૌન રહીએ, પણ ઉપરથી આર્ગ્યુમેન્ટ કરીએ છે, વાદ વિવાદ હમ કરીએ છે, નથી થતું એવું. હમ હા હા એટલે હમ જેમ આપણે મહાવીર ભગવાન જોડે કમ્પેર કરાય નહીં, પણ આપણને એક દાખલો મળે હમ કે એમને કોઈ જાતનો પ્રતિકાર કર્યો નહોતો, વિરોધ કર્યો નહોતો. પણ હમ આપણા તરફથી તો ઘણા બધા પ્રકારે વિરોધ થાય છે. મનમાં ઊંધું રાઈટ ચાલે તો હા ચહેરો પણ બગડી જાય. હમ પછી સામા દોષિત લાગે છે. હમ એટલે બુદ્ધિનું ચલણ પણ છે. એટલે આ બધો હમ ભાગ આપણે ધીમે ધીમે આપણી જાગૃતિમાં લઈએ અને એમાંથી ચોખ્ખું કરતા જઈએ. કરેક્ટ ત્યારે હમ મુક્તિ માર્ગમાં વ્યવસ્થિત જે હોતે હજી તો કેટલી અપેક્ષા છે, લોકો પાસે અપેક્ષા છે કે નથી? હા છે. એટલે આપણે શું કહીએ, આપણા પુરુષાર્થના ધોરણમાં સામાન્ય બધું કરવાની છૂટ છે, મારે કોઈ છૂટ નથી. હમ ચાલે એવું? હા ના, એમણે આમ ના કરવું જોઈએ, એમણે આમ ના કરવું જોઈએ, આવું તો ના જોવું જોઈએ, આવું કેમ ચલાવી લેવાય, હું ના ચલાવી લઉં, હું તો બોલીશ, હું તો વિરોધ કરીશ, હું કહું ઝઘડો કરીશ, કકડાટ કરીશ, બધું આ બધું અંદર જે છે તે નીકળવું જોઈએ ને. હા એટલે કે નીકળી જવું જોઈએ ધીમે ધીમે કરીને. એટલીસ્ટ આપણને એટલો તો ખ્યાલ આવવો જોઈએ. હા સ્ટોક કે ને શું છે આપણો હમ અંદરનો સ્ટોક, હા હા એનો એક કરેક્ટ વખત હિસાબ કાઢી લઈએ. આટલો હા છે, આટલો કચરો બાકી છે, હમ આટલું બરાબર છે. તો બરાબર છે પછી એ હમ કચરાના પર હમ આપણે કહીને એનો સ્ટોક કરી લીધો એટલે ખબર પડે કે આ માલ ખાલી કરવાનો બાકી છે. બાકી છે. હા એટલે એ માલ જયારે પણ આવે ત્યારે હા આપણા તરફથી કોઈ ટેકો હોય નહીં. હા કરેક્ટ હું ટેકો એ તો ખ્યાલ આપીશ આવે નહીં. છે. હમ હું બરાબર છે. ટેકો આપીશ નહીં. એટલે એ રીતે આપણે આખું રહીએ. આ બધા આ રાઈટ પદમાં આખું એ જ આવેલું છે. હમ આજ્ઞાપાલનો મતલબ શું છે? રહી ગયેલા વ્યવહાર સામે આજ્ઞા આપેલી છે. હા શેરિંગ કોણ કરે છે? ખબર નહીં. હાર્દિકભાઈ, શેર કોણ કરે છે? હાર્દિકભાઈ. એ હાર્દિકભાઈ, તમે બીજું બધું કામ ના કરો અને વચ્ચે વચ્ચે આવી જાય તમારું. ફાઇનાન્શિયલ રિપોર્ટ આવી ગયા. That's fine. બીજું આમાં શું કેટલી વખત એ બીજું કરવા જાય ને તો આપણે અહીંયા દેખાવા માંડે. હમ એટલે ખબર પડી? હા આ આ આ આ સમજાવો રીતે ને આજ્ઞાનું હમણાં આપ કહેતા હતા ને, બહુ સરસ વાત કરી હતા કે વ્યવહારની સામે આજ્ઞા. આપણો વ્યવહાર કાચો છે. એ વ્યવહારની કાચા સામે વ્યવહારની સામે હમ આજ્ઞા આપેલી છે કે જેથી કરીને આજ્ઞા થકી એ વ્યવહાર હમ જે ભૂલવાળો છે તે હમ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાથી સરખો હમ થઈ જાય. ત્યાં હમ 70% માર્ક્સ લાવવાના છે. એટલે કે 100 ભૂલ થાય તો એની સામે 70 ભૂલની સામે આપણું કરેક્શન, આપણું ફોકસ હોવું જોઈએ. પણ હમ આપણને ખબર પડે છે કે ત્યાં 70% નથી આવતા હમણાં આજે આપણા. હમ ખબર પડી? એટલે પડી અને એની સામે એ પણ છે કે હમ 70% એને ડિસ્ટિંક્શન કહેવાય. હા ડિસ્ટિંક્શન કહેવાય એટલે એટલી ભૂલો ચોખ્ખી થતી હોય ને તો એ હમ ચોખ્ખી થયેલી ભૂલોનો પણ આપણને અંદર આનંદ રહેશે. આનંદ રહેશે. રાઈટ રાઈટ. જેમ તમે વિચાર કરો કે રસોડું સાફ કર્યા વગર સૂઈ ગયા આજે. બહુ હમ થાકી ગયા હતા ને કશું થાય એવું નહોતું ને બીજી કોઈ હેલ્પ નથી ને બાઈ પણ નહીં આવી ને ફોન કરી જોયા ને કોઈ પણ નહીં આવ્યા ને તમારે સૂઈ જવાનું થયું તો તમે કેટલી શાંતિથી સૂવો છો? બિલકુલ નહીં. અંદરથી ચેન જ કચકચ ના પડે. થયા કરે અરે કંઈક હા બાકી છે રે બાકી છે. પછી હમ હવે સમજો પછી સૂઈ ગયા ને 1-2 કલાક પછી જરા થોડા ફ્રેશ થઈ ગયા ને
હા તો 11 વાગે 12 વાગે 2 વાગે ઉઠીને પણ જઈશ 10 મિનિટમાં પતી જશે એમ કે હા કરેક્ટ. એને તરત સાફ કરી લેશો. બોલો, વાત સાચી. અહીંયા એ વાત છે. એટલે આજ્ઞા આપણને એ રીતે આપેલી છે, જેમ ચા ગાડીને આપીએ છે ને, ચામાં કૂચો હોય જ છે, હોય છે. પણ એને ગાળ્યા વગર અપાય નહીં. એવી રીતે આપણો વ્યવહાર ભૂલ વાળો જ છે, કારણ કે એ ભૂલને આપણે ક્યારે એડ્રેસ કરી જ નથી. અજ્ઞાન માથે હતું અને દાદાની કૃપા થઈ છે. એટલા માટે કીધું રસ્તે ચાલતા પરમાત્મા બનાવ્યા છે. એટલે આ પ્રોસેસ શુદ્ધિકરણનો આપણે વોર ફૂટિંગ પર લેવો જોઈએ. રાઈટ. જેમ ઘરમાં કીધું ને કે રસોડું તમે વોર ફૂટિંગ પર લો જ છો ડેલી બેઝિસ પર, અને ચાલે જ નહીં એમ કે કોઈ પ્રશ્ન જ નથી. અને પછી છેલ્લે એમ કીધું હા મારી મમ્મી એવું શીખવાડ્યું નથી મને. વખતે કોઈ કે છોડો ને હવે મૂકી દો એમ કે સવારે કરી લેજો ને એમ કે ના 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 મારી મમ્મી એવું શીખવાડ્યું જ નથી. એક જણના ઘરે તો ભાઈ એટલે આજે પપ્પા હતા ને હવે સસરા થયા, તે ઘરમાં જમે ને પછી તરત ઝાડુ કરી દે. પપ્પા રહો દો ને આજે કશું વાંધો કશું પડ્યું નથી. તો કે ના, મેં મમ્મીને જોયું છે આખા લાઈફ કે જમ્યા પછી સવારે નાસ્તો થાય એટલે ઝાડુ ફેરવી નાખે, બપોરના લંચ કરી લે ત્યારે ઝાડુ ફેરવી નાખે, રાત્રે ડિનર કરી લે ત્યારે ઝાડુ ફેરવી નાખે. તો કે પડેલું જ હોય, અને પડેલું હોય એટલે જીવાત આવે, અને જીવાત આવે એટલે કોઈના પગ નીચે કચડાઈ જાય. એટલે કે ના ચાલે. તો કે ઘરના વહુ કરતા નથી, ઘરવાળા કરતા નથી, પણ એ ભૂલ્યા વગર કરી લે. મમ્મી પાસે હું આટલું શીખ્યો છું કે સસરાજી થયા છે તોય આજે આવું કરે છે, અને કે એના માટે મને કોઈ શરમ નથી, ના ચાલે એમ. એટલે કહેવાનું શું કે કેવી ક્લેરિટી થઈ છે, એવી ક્લેરિટી આપણા જીવન વ્યવહાર માટે આપણે કરી લેવાની છે, કે જ્યાં આપણા વ્યવહારથી કોઈને કંઈ પણ અડચણ થાય કેમ કરીને ચાલે. અને આપણે તો પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થઈ છે એટલે બધી ભૂલો ખબર પડે છે. ખબર પડ્યા પછી જ્યાં શુદ્ધ ઉપયોગ ચુકાય છે ત્યાં ઘણી બધી વસ્તુ એમને એમ જતી રહે છે. પણ ધીમે ધીમે કરીને આપણે એ જાગૃતિનું ધોરણ, કારણ કે સૌથી મોટો બેનિફિટ જો કહીએ તો આ જ્ઞાનથી શું થયું છે, જાગૃતિ ખુલ્લી થઈ છે. અને એ ખુલ્લી થયેલી જાગૃતિ આપણને સુવા દઈને આપણને જાગતા રાખે છે. એટલે એટલા માટે મેં કીધું કે આ ક્રિયાકારી જ્ઞાન છે. પ્રજ્ઞાશક્તિ એવી જાગૃત થઈ છે, એ સતત ચેતવ્યા કરે છે. હવે એની સામે આપણો જેટલો નિશ્ચય, જેવો નિશ્ચય એવી એ પ્રજ્ઞાશક્તિ સતર્ક થતી જાય છે, શાર્પ થતી જાય છે, આપણને વધુ ચેતવે છે. નહીં તો એ ચેતવનારી મશીનરી થોડી ઢીલી પડી જાય, પણ એનું કામ કર્યા વગર રહેતી નથી, કારણ કે એ કૃપાથી ખુલ્લી થયેલી વસ્તુ છે. હવે એને આપણા નિશ્ચયથી એને શું કહેવાય, શાર્પ કરવાની છે. એટલે એ તો કામ કરે એવી છે, પણ આપણો નિશ્ચય કાચો પડે છે. એટલે કાચો પડેલો નિશ્ચય આપણી પાસે એ કામ કરાવતું નથી, એ કામ કરવા દેતું નથી, કરાવવા દેતું નથી. આટલી વાત સમજી લેવાની છે, અને નક્કી જ કરવાનું છે. નક્કી કર્યા પછી નિશ્ચય જ કામ કર્યા કરે. નિશ્ચય માટે નિશ્ચય એ શું કહેવાય, એ વ્યવસ્થિત તાબે નથી. નિશ્ચય સ્વતંત્ર છે. એટલે એ સ્વતંત્ર નિશ્ચયની સામે તમારો જેટલો નિશ્ચય એટલું કામ કર્યા વગર રહેશે જ નહીં. એનું એક જ વસ્તુ સમજવાની છે,
જે બાબા દરવાજો ખોલીને અંદર લાવેલા છે ને, હમ હમ એટલે કે ઇન્વાઇટ કરેલી છે ભૂલોને, ઇન્વાઇટ કર્યો. હા આવો હા આવો હા કરી. રાઈટ. કે એની સામે શું કહેવાય, આ વાત સમજવાની શું કે અવળો નિશ્ચય થયેલો છે, એટલે હવે થોડો નિશ્ચય થયા વગર, કારણ કે એક્સ્ટ્રા આઈટમ છે, ભૂલો એ એક્સ્ટ્રા આઈટમ છે, સહજતાની ઉપર એક્સ્ટ્રા આઈટમ છે. એટલે સહજતાની ઉપરની એક્સ્ટ્રા આઈટમ છે, એટલે એનો નિશ્ચય આગળ નહીં કર્યો હોય વખતે, તો આજે નિશ્ચય કરવાથી એનું ફળ આવ્યા વગર રહીને જે બારણું ખોલ્યું છે તે બારણું બંધ કરવાનું છે, અને બંધ કરવા પહેલા એને કાઢી મૂકવાનું છે. કચરો કાઢીને બારણું બંધ કરે છે ને, પંખો બંધ કરે છે, પંખો બંધ કરે, પંખો સાફ બંધ કરે છે, હા બધું ક્લીન અપ કરી નાખે, પછી પંખો ચાલુ કરે છે. બરાબર. એટલે એ રીતે આપણે આ પ્રોસેસને દબાવવાનો છે. અને બીજું, ક્રિયાની લપ નથી, ક્રિયાનું પ્રેશર પણ નથી, ક્રિયાનો આગ્રહ પણ નથી. નિશ્ચય બલવાન રાખો, તો એ બલવાન થયેલો નિશ્ચય તમારી પાસે બધા વ્યવહાર વહેલા મોડા કરાવશે. કરેક્ટ. ખબર પડી? હા હા રાઈટ. દાખલા, હવે તમને એક દાખલો આપું. તમારા દીકરાની તમે કઈ ભૂલ જોઈ, તો સ્વાભાવિક છે મધર તરીકે તમે એમને કહેવાના, કેશો, વળશો, થપ્પડ મારશો, બધું કરશો. અને તો એ કશું ના કરે, પછી શું કરશો? હા, મૂકી દેશું, જાતે જ કરી લેશું. નહીં, અમે જાતે કઈ કરવાનું છે જ નહીં. હા હા જાતે કઈ એટલે કરવાનું છે જ નહીં. બરાબર. એટલે હા હવે એને શું કહેવાય? એ ભૂલ. જો તમે પ્રતિક્રમણ કરો તો એની નિવૃત્તિ આવી જાય. પણ તમે એ ભૂલને ધુઓ નહીં, એટલે હવે એ કચરો જેટલો વખત રહેશે ને એટલો ભોગવટો તમને કરાવશે. ભૂલ છે તો ભોગવટો આવશે જ ને. હા આવશે જ. ભૂલ છે તો ભોગવટો આવશે, કમ્પલસરી છે, ભૂલનો જ ભોગવટો છે. રાઈટ રાઈટ. તો હવે એ ભૂલ એનો ભોગવટો આપીને જતો રહે છે. પછી હા ખબર પડી? ભૂલનું કામ શું છે? ભોગવટો આપો. ભોગવટો આપો. અને એ ભોગવટાને ક્યાં સુધી અનદેખા કરશો? કોઈ બે શબ્દ કીધો તો ગમતું નથી, અને હવે પોતાની જ ભૂલનો ભોગવટો તો આવવાનો કે નહીં? કરેક્ટ. પોતાની ભૂલનો ભોગવટો આવવાનો જ, આવે જ છે. આવે બી છે. એટલે જો એનો નિશ્ચય નહીં કરો, એટલે સાફ કરવાનો નિશ્ચય નહીં કરો, એટલે આપણે એમ કીધું કે ઔપચારિકતાથી કીધું કે કેવું પડે, અને નહીં કહો તો એ દોષ રહે. એટલે આમ તો સ્વાભાવિક છે, કચરો જોયો તો તમારે ઉચકીને કચરાના ડબ્બામાં નાખવાનો હોય, બરાબર ને? પણ નહીં નાખે તો શું કેવું પડે ને, ભાઈ પેલો કચરો છે, ડબ્બામાં નાખી દેવાનું, એવી રીતે કરીને કહો ને. એટલે એ નિશ્ચય કહેવાય. અને એ કીધા પછી પણ જો બાબો ઉપાડે નહીં, તો પછી એ ભૂલ એની છે, તો એ ભૂલનો ભોગવટો એને આવશે ને. આવશે. તમે એને કીધું ભણ ભાઈ, ભણ, અને એ ભણે નહીં તો માર્ક્સ ઓછા આવવાના. માર્ક્સ ઓછા ના એટલે કશે એનું પરિણામ એને આવવાનું. જ્યારે ત્યારે તો એની આંખ ખુલશે ને કે અરે ભૂલ થઈ ગઈ, ભણવું જોઈએ. જે દિવસે જાગશે ત્યારે એને એનું પરિણામ મળી જશે. એટલે આપણે આપણા ઉપયોગમાં રહીને આ નિશ્ચય નામધારી પાસે કરાવીએ છીએ, ને આપણે મૂળ નિશ્ચયમાં રહીને આ થતો ડ્રામાને જોઈએ છે. આ બધામાં આપણે જોવાનું ચૂકતા નથી, કહેવાનું ચૂકતા નથી. કરે તોય જોઈ લે, નિશ્ચય કરેલા પ્રમાણે નહીં
કરે તેને તો બી જોઈ જોઈ લે. લે, તે બી જોઈ લઈએ છે, બરાબર છે. વળી આપણું ગજબનું વિજ્ઞાન મળેલું છે, હા, એટલે એટલે કરવાનો બોજો નથી. કરવાનો બોજો નથી. બોલો બોલો. અને આમાં બીજું એક વાત પૂછવી હતી. આપ જે નિશ્ચયની વાત કરો છો કે સાફની વાત કરો છો ભૂલોની, તો આપણે જે આજ્ઞામાં સંભાવે નિકાલના ધોરણમાં જે આપણી રહે છે, તો એમાં ભૂલ ધોવાઈ જ રહી છે ને? જુઓ, હા સંભાવે નિકાલ એટલે શું? હા કે જે મારું નથી એને મારું કહેવામાં આવે છે, એની ઓનરશિપ લેવાય છે. રાઈટ. એટલે એને એને શું કહેવાય? ગમતામાં ગમવાપણું રાખવું, ના ગમતામાં ના ગમવાપણે રહેવું, ઓકે, એ વિષમતા છે. વિષમતા છે, રાઈટ. એટલે ગમતા ભાગને ગમતું જોવું, પણ તે ગમવાપણું મારું નથી. મારું નથી, હા, રાઈટ. આ ગમતા ભાગમાં ના ગમતાપણું જુએ, પણ એ ના ગમતું મારું નથી. મારું નથી. એ તમે જોઈ હમ લો છો, અને એની બરાબર. સામે વ્યવહારદર્શીની આજ્ઞા કહે છે કે ના ગમતું ગમતું કરી નાખજો, હા, અને એ કહે ગમતું ના ગમતું કરજો. બરાબર. એટલે બેલેન્સ થઈ જાય વ્યવહાર, બેલેન્સ થઈ જાય, નિષ્પક્ષપાતી થઈ બરાબર. જાય, અને માલખાની થઈ જાય. એને તમે બરાબર. છેક જોતા જોતા છેક કારણ લગી તમને દેખાશે. જેમ મહાવીર ભગવાનને દેખાયું કાનમાં બરું આવી રીતે નાખેલું, કેમ આવ્યું? તો કે આ ભૂલ થયેલી, એનું આ પરિણામ આવ્યું. હવે એમને ભૂલ સમજાઈ ગઈ, ભૂલ જોઈ લીધી, ભૂલ જોઈ સમજી લીધી, સમજી લીધી, ભૂલ રાઈટ. સમજી લીધી. એટલે હવે હવે શું રહ્યું? કઈ નહીં, એનું પરિણામ કઈ આવીને નહીં, જતું રહ્યું. જતું રહ્યું. હા મૂળ લગી જોઈ લીધું, હા કારણ લગી જોઈ લીધું, હા એટલે પરિણામ શા માટે આવ્યું, કાર્ય હા. શા માટે થયું, એ કારણ લગી જોઈ લીધું, એટલે કારણ ગયું, એલિમિનેટ થઈ ગયું. બરાબર. આપણને કારણ નથી દેખાતું, પણ આપણે દાદાએ આપણને આ આજ્ઞા આપીને કીધું છે કે તમે આ પરિણામને જોઈને જ બસ તમે એને સંભાવે તમારી ભૂલ નિકાલમાં છે જ, તમારે છે જ, બરાબર છે. તમારી ભૂલ છે પરિણામ જ. જોઈ લે છે જ, કરેક્ટ. આજ્ઞા એટલા માટે કીધું, આજ્ઞામાં કેવળ જ્ઞાન આપેલું છે. એ આજ્ઞા થકી, એટલે કે જોતા 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 સ્થૂળ ભૂલો દેખાશે. કરેક્ટ. એટલે જે બધા નિર્ણય લીધેલા છે ને, માન્યતા, સૂક્ષ્મમાં બુદ્ધિ આવશે, સૂક્ષ્મતરમાં ચિત્ત, અને સૂક્ષ્મમાં મન આવે, હા, સૂક્ષ્મતરમાં બુદ્ધિ આવે, બુદ્ધિ આવે, અને હા, સૂક્ષ્મતમમાં અહંકાર આવે. અહંકાર. આ બધા હર્ડલ પાસ થશે, કરેક્ટ. કે ત્યાંથી એ રોકવામાં આવે, એટલે કે એના આધારે એ ભૂલ છે. ખબર પડી? પડી. સ્થૂળ ભૂલ એ તો આપણે સ્થૂળમાંથી અપ્રત્યાખ્યાનની ભૂલ છે. અપ્રત્યાખ્યાનની ભૂલ છે. સ્થૂળ ભૂલો અપ્રત્યાખ્યાનની ભૂલ છે. ઓકે. મારવું જોઈએ, કરવું જોઈએ, એટલે જ્યારે સંજોગ આવે ત્યારે કરી જ લેવાના, મારી જ દેવાના, બોલી જ દેવાના. ખબર પડી? પડી. એટલે એ ધોરણે પ્રત્યાખ્યાન. કરેક્ટ. પછી મનના ધોરણે એ માન્યતા તમને ખબર પડી, તો કે આ માન્યતા તૂટી છે. હા. જેટલી માન્યતા છે, એ માન્યતાના આધારે આ મને ભાવે છે, પેલું મને નથી ભાવતું, આ મને ગમે છે, આ મને નથી ગમતું. કે માન્યતાના આધારે અસર, આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ. પકડ બધી. હા. માન્યતા. પછી બુદ્ધિની સામે એ વ્યવસ્થિતને એક્સેપ્ટ કરવા દેતી નથી. કરતા ભાવ. વ્યવસ્થિતને એક્સેપ્ટ કરવા દેતી નથી. એટલે સામા કરતા બતાડે છે. એટલે એ વ્યવસ્થિતની સામે
વસ્તુ તમને ખબર પડે કે હમ બુદ્ધિ વ્યવસ્થિતનો સ્વીકાર કરવા દેતી નથી. નથી. રાઈટ. બરાબર છે. બરાબર છે. અને પછી અહંકારનો ભાગ હા, તો એને શું કીધું, બ્લાઇન્ડ એ બ્લાઇન્ડ છે. મારું કે ત્યારે આપણે એનું સમજી લેવાનું હા, કે એ જયારે મારું કે ત્યારે સમજી લેવાનું કે કોની વાત કરે છે. હમ ખબર પડી? હા, મને ના એટલે ગમ્યું, મને ગમ્યું, એટલે એ ખબર પડી ગઈ કે નહીં મારું. correct. એટલે દીપકાનંદજી, આ પોતાપણાનો ભાગ આ સૂક્ષ્મતમમાં છે એમ? સૂક્ષ્મતમમાં છે, પણ એ મેનિફેસ્ટ થાય છે આવી રીતે છે આગળ. ઓકે. હા, ઠેઠ સુધી એક્સટેન્ડ થયેલું છે ઈ સ્થૂળ સુધીમાં. અને ત્યાં લગી તો એ બધું આવવાનું જ નથી. હમ પેલા તો એટલે કે ને સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતર, હા, અને આપણે નિરાંતે રહ્યા કરીએ છીએ, કશું થયું નથી એવી રીતે. ખરી વાત છે. ખ્યાલ આવ્યો? આવ્યો. બહુ સરસ. એવું છે. હમ હમ એટલે દાદા નીંદ ભગવાન નીંદર ઉડી જાય છે. વિના, દાદા માટે, જ્ઞાન માટે, વિજ્ઞાન માટે, વિતરાગો માટે, વિતરાગ ધર્મ માટે, વિતરાગ માર્ગ માટે, વિતરાગ દ્રષ્ટિ માટે, જેને જે રીતે પોતે આખે આખા, જેમ હાથી કહે ને તો હાથીની સૂંઢ ગમે, એની પૂંછડી ગમે, એના દાંત ગમે, બધું જ. કરેક્ટ. આ લોકો શાદી કરે છે ને તો એકલા હસબન્ડ ગમતા નથી થતા, પછી એના ગામનું કૂતરું હો ગમે. આ એક બહુ મોટી વાત છે. એ ગામનું છે ને, આવો આવો એવી રીતે બધા. એટલે દાદાના પાછળ ધીમે 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 કરીને મહાત્માઓ, આપતો પુત્રો, જીવ માત્ર જોડે આખી આપણી વનનેસ થઈ જાય છે. વનનેસ થઈ જાય. એને આખો જીવ સૃષ્ટિ મારો વ્યવહાર છે કરીને કહે છે, પદમાં આવેલું છે કવિતાના. હા, હા, હા. આખું એવું થઈ જાય જે દાદાને થયેલું, વિતરાગોને થયેલું. એટલે એમની ભાષા બોલ્યા વગર એમને પહોંચી જતી હતી. અને આપણે ભાષામાં કહીએ તો સામાન્ય પહોંચતી નથી. રાઈટ. બ્લેક એન્ડ વ્હાઈટ શબ્દમાં કહીએ છીએ તો એમને આપણી વાત પહોંચતી નથી, ને સામા કહીએ છીએ તો આપણને સમજાતું નથી, કારણ કે બધી બેરાશ છે. માન્યતાનો આગ્રહ એ બેરાશ નથી હોતી. માન્યતાનો આગ્રહ બેરાશ છે. રાઈટ. એટલે રાઈટ. માન્યતાનો આગ્રહ છે એટલે સામુ જે કહે તે ખબર જ નથી, પહોંચે જ નહીં. ખબર જ. હા, હા, હા. એનું આપણા સુધી પહોંચતું જ નથી. બંધ થઈ જાય. કાન બંધ થઈ જાય. આપણો જ એટલે પડદા ની પાછળ બીજો કોઈ પડદો લાવવા દેતો નથી. સાંભળવાનું જ નહીં. એટલે તેવા વખતે એ વાત એમની સંભળાય જ નહીં તમને, અંદર લગી પહોંચે જ નહીં. એવું છે. એટલે દાદા કેટલા વાલા છે ને એના પછી બધા જ પરિણામ છે. એટલે આ જે પદ ગાય દાદા ભગવાન વિના ખપે નહીં, એટલે જે કઈ બીજું બધું આડું અવડું ખપે છે ને તે મોડું પડતું જાય. વ્યવહારથી બધું નહીં, વ્યવહારને કશું વાંધો નથી, પણ જે અંદર છે એ જે ખપે છે ને, આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી કરીને આ જે કહ્યું છે એની પાછળ બહુ મોટું રહસ્ય દાદાએ આપી દીધું છે, છોડાવી દીધા છે આપણને. એવું છે. બરાબર. બહુ સરસ. બરાબર. એક્ઝેક્ટ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.